નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નર્મદા જિલ્લાના ઉંચાદ ગામે મસ્જિદના ઉદ્ઘાટન સમારંભમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ઉત્સાહભેર જોડાયા હતા। જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઉંચાદ ગામે વર્ષોથી હિન્દુ મુસ્લિમ વસવાટ કરે છે અને આ ઉંચાદ ગામ જે દેવલિયા ચોકડીથી માત્ર 5 થી 6 કિલોમીટર દૂર નર્મદાના તટ પાસે આ ગામ આવેલું છે, જે ગામમાં હિન્દુ મુસ્લિમ વસવાટ કરે છે, જે ગામમાં મુસ્લિમોના 40 થી 50 મકાનો આવેલા છે અને આ ગામના લોકો ખેતી ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે। તેમજ ગામમાં આવેલા મસ્જિદ વર્ષોથી જર્જરિત હતી અને નવીન બનાવવાની તાતી જરૂર પણ હતી, પરંતુ ગામ લોકોની શક્તિ ન હતી, જેથી આ ગામની મસ્જિદને ભરૂચ જિલ્લાના કંબોલી ગામના પટેલ ઉમરજી માસ્ટર સાહેબે વાત કરતા તેઓએ તપાસ કરતા મસ્જિદ નવી બનાવવાની તાતી જરૂર જણાતા ઉમરજી માસ્ટર દ્વારા ગામના હાજી અબ્દુલ્લા પટેલને સમગ્ર હકીકત જણાવતા તેઓનો સાથ સહકાર મળતા ઉંચાદ ગામમાં નવીન મસ્જિદનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ગામના લોકોના સહકારથી મસ્જિદનું કામ પૂર્ણ થતાં આજરોજ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ધર્મગુરુ સહિત તેમજ ભરૂચ જિલ્લાના કંબોલી ગામના દાતાશ્રીઓને બોલાવી તમામનું સ્વાગત કરી ધાર્મિક વિધિ પ્રમાણે મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને આલિશાન મસ્જિદનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવતા ગામના લોકો દ્વારા ભરૂચ જિલ્લા કંબોલી ગામના દાતા હાજી અબ્દુલ્લાભાઈ પટેલ તેમજ ઉમરજી માસ્ટર સાહેબનું ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો અને તેઓ માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી। જાંબુઘોડા લાઈવ रमजान दीवान। अल्हम्दुलिल्लाह हाजी अब्दुल्ला साहब और मास्टर उमर जी, इन दोनों की मेहनत है और इनकी पूरी फैमिली की, इनकी इमदाद से और इस गांव के सहकार से उंचाद गांव के अंदर महवास में ये आलीशान मस्जिद का आप नक्शा भी देख सकते हैं, ऊपर भी दिखाओ मीनार। माशाल्लाह ये सारा कुछ जो कुछ यहाँ पर मौजूद है वो इनकी इमदाद से है। पूरा गांव और पूरा महवास इनका मशकूर है, शुक्र अदा करते हैं और अल्लाह तबारक व तआला की बारगाह में दुआ भी करते हैं कि अल्लाह इनकी तमाम मुरादों को भी पूरा फरमाए और इनकी दी हुई इमदाद के ज़रिए जितने लोग यहाँ पर नमाज़ें पढ़े ता क़यामत इन्हें सवाब दारैन हासिल होता रहे। और अल्लाह तबारक व तआला से दुआ है, इस गांव के लोगों को भी गुजारिश करते हैं कि इस मस्जिद को तामीर तो कराने वाले करा गए हैं, लेकिन अब क़यामत तक इसे आबाद रखें और इसमें नमाज़ों का और एहतिकाफ़ का एहतराम करते रहें। अल्लाह तबारक व तआला सबको बेहतरीन बनाता है।